હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. સ્ટીમર મૂકું છું એટલે થોડો તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે શું બનાવું છું. સ્ટીમરમાં આપણે દૂધીના ઢોકળા પણ થાય, પણ આજે બનાવવા છે ખાટા ઢોકળા. ઝરમર ઝરમર સરસ વરસાદ આવે છે ને એમાં ગરમ ગરમ ખાટા ઢોકળા, ઓહો, ખાવાની જ મજા આવી જાય. હવે મેં આ 12 થી 13 કલાક પહેલાં સવારે આથો નાખ્યો હતો ઢોકળાનો, પણ વચ્ચે ચેક કર્યું હતું ને તો નહોતો આવ્યો. તો હવે સરસ મજાનો આથો આવી ગયો છે અને મેં તમને કેવી રીતે આથો નાખ્યો ને એ પણ આ ક્લિપમાં બતાવ્યું છે કે આ રીતે હું આથો નાખું છું, થોડું ગરમ પાણી નહીં મૂકીને. હવે આથો એકદમ સરસ હળદર મીઠું નાખીને ચલાવી લીધો છે, કારણ અને થોડો ઈનોનો પાઉચ નાખ્યું છે. હવે કેટલાય એવું કોમેન્ટમાં કહે છે કે ઈનો કે ખાવાના સોડા ન નખાય, પણ એ તો પોસિબલ જ નથી. એના વગર ઢોકળા ઈડલી કાંઈ સોફ્ટ બનતું નથી. જે ન નાખતા હોય એ સ્કીપ કરી શકો છો, પણ હું તો નાખું જ છું, કારણ કે આપણે રેગ્યુલર બેઝ ઉપર તો એ ખાતા ન હોય. હવે સ્ટીમર મૂકી દીધું હતું અને અહીંયા જો થાળી એકદમ સરસ ભરી લઉં છું બેટરની, આપણે ઢોકળાનું જે ખીરું છે એની. હવે આ રીતે ચટણી પાવડર ઉપરથી નાખું છું, તો ધાણા ભાજી નાખું છું અને આદુ મરચાંની અને લસણની પેસ્ટ મેં વાટી અને અંદર ખીરો છે એમાં જ નાખી દીધી છે. હવે જો અહીંયા ઢોકળિયામાં સરસ મજાની થાળી અને વાટકા સરસ ગોઠવી દીધા છે અને એ થાય છે ત્યાં સુધી હું આપણે જે ટમેટાની ચટણી કરવી છે ને આજે એ બતાવું છું. આની સાથે આપણે લસણ અને તેલ નાખીને ચટણી બનાવીને ખાઈએ છીએ, પણ આ ચટણી પણ સરસ જ લાગે છે. જો મેં આ રીતે બનાવી છે. ટમેટાને મરચાં સરસ જાળી મૂકીને શેકી લીધા છે. મરચાંને પણ મરચી લીધી છે, કારણ કે આમાં થોડું સ્પાઇસી હોય ને તો મજા આવે એટલા માટે. અને લસણનું જો આ સ્ટેન્ડમાં મૂકીએ ને તો સરખું શેકાય નહીં, કારણ કે એમાંથી જાળીમાંથી લસણ નીકળી જાય એટલે મેં સાઈડમાં લસણ પણ શેકી લીધું છે. મેં તમને બતાવ્યું કેવી રીતે એ. હવે આમાં મીઠું અને જીરું નાખ્યું છે અને થોડી એવી કોથમરી અને થોડો ચટણી પાવડર નાખ્યો છે. કોથમરી સાવનો નાખીને તો બી ચાલે, પણ મેં થોડુંક નાખ્યું છે કારણ કે સામે મરચી નાખી હતી ને એટલે તીખા બેલેન્સ કરવા માટે. હવે એ ચટણી સરસ થઈ ગઈ છે. આ સાઈડ ઢોકળા પણ સરસ ગરમ ગરમ ઉતરી ગયા છે અને જુઓ કેટલા સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે, કારણ કે આથો પણ સરસ આવ્યો તો એટલા માટે. તો ઢોકળાને આ રીતે સરસ કટ કરી લીધા છે ને જો આ તમને ચેક કરીને બતાવું કે કેટલા સરસ થયા છે. તો ચાલો થાળી પીરસી લઈએ. સરસ મજાના ગરમ ગરમ ઢોકળા સાથે સરસ ટમેટાની શેકેલી ચટણી અને આ રીતે તેલ નાખીએ ને તો સિંગ તેલ અને ઢોકળાનું કોમ્બિનેશન, વાહ, સરસ જ. અને આપણી પ્યારી છાશ તો ખરી જ. તો ચાલો આવી જાઓ બધા ગરમ ગરમ ઢોકળા ખાવા.